શહેરોમાં પેટ્રોલ પંપ પર હવે સ્થિતિ સામાન્ય થઈ ચૂકી છે। 2 દિવસની દોડધામ બાદ હવે સ્થિતિ સામાન્ય થઈ જનજીવન રાબેતા મુજબ જોવા મળ્યું છે। પેટ્રોલની અછતની અફવાથી દોડધામ મચી ગઈ હતી, અફરાતફરી મચી ગઈ હતી। પેટ્રોલ પંપ પર લોકોએ લાઈનો લગાવી દીધી હતી, ત્યારે સરકારે જથ્થો પૂરતો હોવાનું નિવેદન આપ્યું છે। સરકારની બાહેંધરી બાદ લોકોને રાહત મળી છે અને હવે પેટ્રોલ પંપ પર જે લાંબી કતારો લાગતી હતી, જે 2 દિવસ આ કતારો જોવા મળી, આ કતારો હવે ઓછી થઈ ગઈ છે, સામાન્ય સ્થિતિ જોવા મળી રહી છે। વડોદરામાં છેલ્લા 48 કલાકમાં પરિસ્થિતિ એ હતી કે સામાન્ય કરતાં પણ લગભગ 10 ગણા લોકો પેટ્રોલ પુરાવા આવતા હતા। હાલ પરિસ્થિતિ એ છે 48 કલાક પછી કે જે સામાન્ય દિવસોમાં જે લોકો હોય છે તેના કરતાં પણ ઓછા લોકો હાલ અહીંયા જોવા મળે છે। વાહન ચાલકો સાથે અહીંયા વાત કરીએ, આ 48 કલાક તો એવું લાગ્યું જાણે પેટ્રોલ પૂરું થઈ જવાનું છે, પરંતુ આ અફવા નીકળી અને આખરે જનજીવન રાબેતા મુજબ થયું છે। સાચી વાત છે, આ એક અફવા જ હતી અને આપણા જે વડોદરા છે એક સંસ્કારી નગરી છે, એટલે પબ્લિકે પણ ખૂબ જ પેટ્રોલ પંપ્સના બી જેટલા બી નિર્ણાયક હતા એ લોકોએ પણ ખૂબ સારો સહકાર આપ્યો। થોડુંક પેનિક તો થયું હતું, કારણ કે શું સ્કૂલમાં છોકરાઓ ભણતા હોય, પછી કોઈને રોજગારમાં જવું હોય, તો એ બધીને લીધે પેટ્રોલ વગર તો ગાડી ચાલતી નથી, એટલે એના લીધે જ આ થોડીક પેનિક થયું હતું। પણ તેમ છતાં એ બધું થાળે પડી ગયું છે અને સરકારશ્રી દ્વારા પણ વિવિધ માધ્યમો દ્વારા વારે ઘડીએ જાહેરાત કરવામાં આવી કે ભાઈ કોઈ જાતનું પેનિક કરવાની જરૂરિયાત છે નહીં। હજુ પણ લોકોમાં ડર ન રહે તે માટે આખરે પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા દરેક પેટ્રોલ પંપ પર આ પ્રમાણે અહીંયા સૂચના આપી દેવામાં આવી છે અને આ એડવાઇઝરીમાં અહીંયા લખવામાં આવ્યું છે કે જો તમે છૂટક પેટ્રોલ લેશો તો તે પણ કાયદાની વિરુદ્ધ છે અને જો આપશે તો પેટ્રોલ પંપ સામે અહીંયા કાર્યવાહી થશે। એટલે કે જે બોટલ્સ છે તેમાં બોટલ, કેન કે ડ્રમમાં પેટ્રોલ આપવામાં નહીં આવે, બલ્ક સેલ્સ કરવામાં નહીં આવે, બોટલનીમાં ડિલિવરી નહીં કરવામાં આવે, કેશ ડ્રમમાં પણ આપવામાં નહીં આવે અને ફક્ત ને ફક્ત વાહનોમાં જ પેટ્રોલ પૂરી આપવામાં આવશે। આ પ્રકારની એડવાઇઝરી પેટ્રોલ પંપ પર મૂકી દેવામાં આવી છે, જેના કારણે સામાન્ય લોકોમાં પણ કાયદા પ્રત્યે સભાનતા આવે કે કયા પ્રકારે કાળાબજારી રોકવા સરકાર એક્શનમાં છે અને સાથે જ અફવાઓ ન ફેલાવવાની અપીલ કરવામાં આવે।